हमरी उलझन सुलझाओ भगवन तुम्हारी बिन हम મારા પપ્પા નથી, મારો ભાઈ નથી. બરોબર, પપ્પા નથી, ભાઈ નથી. કાંઈ વાંધો નહીં બેટા. તો મારા કાકા નથી બનવું, પણ મારે આ તારા ભાઈ બનીને તારી મદદ કરવી છે. તો દર્શક જય દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે આપણે હાલ એક પરિવારના ઘરે આવ્યા છે. જે આ માજી છે. માજી કેમ કહો છો? તમારું નામ શું છે? રેખા. તારું નામ શું છે બેટા? રિદ્ધિબેન. રિદ્ધિબેન ગોબરભાઈ. ગોબરભાઈ. અને બેટા તારા પપ્પા ઓફ થઈ ગયા કેટલો સમય થયો? 1.5 વર્ષ થયું છે. બેટા પરિવારમાં તમે કોણ કોણ છો? હું ને મારા મમ્મી. તું તારા મમ્મી બે જ છો? બેટા શું તકલીફ પડે છે અત્યારે હાલમાં? અત્યારે દાડીએ જાય. કોણ કોણ દાડીએ જાય? મા દીકરી બે જાવ છો. અને કેટલી દાડી આવે છે? 300. ઓરો. અને રોજ દાડી હોય કે ક્યારેક વરસાદ ન આવે તો જવાનું. રોજ હોય નકરી ક્યારેક હોય. અને બેન અત્યારે તમે દીકરીને લગ્ન આવ્યા છો, એની માટે તમે શું સગવડતા કરી? કઈ નહીં. કાંઈ નથી તમારી પાસે? તારે બેટા શું વધારે મદદની જરૂરિયાત છે? પપ્પા નથી એટલે તો તારે મારા જવાબદારી પપ્પા નથી ને એટલે મારા પપ્પા નથી, મારો ભાઈ નથી. અને મારા કરિયાવર માટે મારે લગ્ન બેટા ઘરે કરવા છે, સમૂહ લગ્ન કરવા છે? ઘરે કરવા છે, પણ અમારાથી તો નથી થાય. તમારાથી થાય એવી સગવડતા નથી, તો તારે કરિયાવરની જરૂરિયાત છે. અને સાથે સાથે તારે ઘરે જ લગ્ન કરવા, સમૂહ લગ્નમાં નથી કરવા, ઘરે કરવા છે. મારે મારો ભાઈ નથી, મારા પપ્પા નથી, અને મારા લગ્ન આવ્યા છે તો મારે લગ્નની વ્યવસ્થા કરવાની, પણ મારે કોઈ કામ એવું નથી. એટલે હું ને મારા મમ્મી છે, તો મારા મમ્મી પણ અપંગ છે, એનાથી પણ કામ નથી થાય. બસ આ દાડી કરીને દાડી ખાઈ એમ. દાડી કરીને દાડી ખાવ છો, તો ઘરમાં કમાવનાર તમે બે જ છો. અત્યારે તમારથી કામ થાય કે તમારથી નથી થાય નહીં તો છોકરીને હારે જાવ. દીકરીને એકલી તમે કામે ન જવા દેતા, હારે જાવ છો હથવારે? દીકરીને હથવારે જાવ છો એટલે 300 રૂપિયા દાડી છે. 300 રૂપિયા દાડી આપે. ટિફિન ઘરનું લઈ જવાનું. ટિફિન ઘરનું લઈ જવાનું. બરોબર. દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે આ પરિવારના ઘરે આવ્યા છે અને પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત છે. આ દીકરી છે, દીકરીબાના લગ્ન આવ્યા છે. અને દીકરીબાના લગ્ન આવ્યા તો દીકરીને ઘરે લગ્ન કરવા છે ને સમૂહમાં લગ્ન નથી કરવા. તો આ દીકરી છે, બસ આપણી દીકરી સમજીને આપણે એમની મદદ કરવાની છે. કારણ કે તમે બધા સાથ સહકાર આપશો ને તો આ દીકરીને આપણે જરૂર પરણાવીશું, એ પણ તમારા બધાના સાથ અને સહકારથી. અને દીકરીબા તું રોવે શું કેમ, શા માટે? તને પપ્પાની યાદ આવે છે બેટા? મારા પપ્પા નથી, મારો ભાઈ નથી. બરોબર, પપ્પા નથી, ભાઈ નથી. કાંઈ વાંધો નહીં બેટા. તો મારા કાકા નથી બનવું, પણ મારે આ તારા ભાઈ બનીને તારી મદદ કરવી છે. તો દર્શક મિત્રોને મેં વાત કરી કે તમે લોકો જો દીકરી છે ને, દીકરીને ભાઈ નથી એને પપ્પા, તો તમે લોકો જો ભાઈ બનવા માંગતા હો ને તો નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા સ્કેનરમાં તમે મદદ કરી શકો છો. દીકરીના લગ્ન આવ્યા છે, દીકરીને લગ્ન માટે કરિયાવરની જરૂર છે અને જમણવારની જરૂરિયાત છે. સાથે સાથે મંડપ લાઇટ ફિટિંગની જરૂરિયાત છે અને એક ડીજેની જરૂરિયાત છે, અને જરૂરિયાત છે વિડીયો ફોટાવાળાની. તો તમે લોકો જો ભાઈ બનીને આ દીકરીની મદદ કરવા માંગતા હોય તો તમે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા બધાના સાથ અને સહકારથી આપણા દીકરીને પરણાવવાની છે.